પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહેલી નગરપાલિકાની ટીમ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પાટણ સિટી એ ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપીની સાથે રાખી પારેવા સર્કલ વિસ્તારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી જાહેરમાં સરઘસ કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલા વોટર વર્કર્સ કમ્પાઉન્ડમાં 24 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 5:15 વાગ્યે નગરપાલિકાની ટીમ 15થી 20 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરામાં પૂરવાની કામગીરી કરી. આ દરમિયાન મોટરસાયકલ પર લાકડીઓને ધોકા સાથે આવેલા 5 શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી કર્મચારીઓને ફરજ બજાવતા અટકાવ્યા. શખ્સોએ પકડેલા ઢોરોને ભગાડવા માટે પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો અને નગરપાલિકાના કર્મચારીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. ઢોરો જાહેર રોડ પર દોડતા થતાં વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા. આ મામલે સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલે ફરિયાદ નોંધાવતા પોલીસે વિપુલ અમૃત ભરવાડ, વિષ્ણુ મનુ ભરવાડ, રોહિત ઉર્ફે ભાણો ભરવાડ, ટીનો રબારી અને ભોપો ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકેથી તેઓનું જાહેરમાં સરઘસ કાઢી 3 દરવાજા ખાતે ગાડીમાં લાવ્યા. 3 દરવાજાથી દોશીવટ બજાર સુધી ફેરવી પારેવા સર્કલ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. આ રિકન્સ્ટ્રક્શન કરવા પાછળનો મુખ્ય આશય હવે પછી કોઈ માલધારી ગાયો પકડતી વખતે સરકારી કામકાજમાં અવરોધ ઊભો ન કરે અને લોકોમાં રહેલો ભય દૂર થાય, સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના જગાડવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા તેઓને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અહેવાલ કમલેશ પટેલ, પાટણ.